ફ્રેન્ડ્સ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે કંપનીની નોંધણી પહેલાના નફામાં દાખલા નંબર 9 વિશે માહિતી મેળવશું। થોડોક અલગ દાખલો છે। જો પહેલાના વિડીયો ના જોયો તો પ્લીઝ પહેલા તે ચેક કરો, એટલે કોન્સેપ્ટ તમને આવડી જશે। ચલો, આપણાને આમાં દર વખતે આપણને આ રીતે કોષ્ટક ફોર્મેટ આપેલું હતું। આ વખતે આપણને વિગત ઉધાર જમાની આ રીતે કોષ્ટક આપેલું છે। ચલો, પહેલા હવાલાની ચેક કરીએ। આપણે સૌપ્રથમ કોનું સમયનું પ્રમાણ શોધવાનું હોય છે। ચલો, સમયના પ્રમાણ માટે શું વસ્તુ આપણને કીધી છે? 1 થી ધંધો ચાલુ થાય છે અને 1/4 એ નોંધણી કરે છે, એટલે કે 31/3 સુધી થશે। 1/4 = 20 ક્યારે એનું કંપની વાર્ષિક હિસાબ પૂરા થાય છે? 31/12। ચલો, કેટલા મહિના થાય છે? અહીંયા 3 મહિના અને અહીંયા 9 મહિના। તો પ્રમાણ શું બનશે? 3/9, એટલે કે 1/3। ક્લિયર? આ તમને સમયનું પ્રમાણ મળી ગયું। હવે જોઈએ વેચાણનું પ્રમાણ। થોડોક આમાં અલગ છે વેચાણનું પ્રમાણ, લાગે તો નોટ કરતા કરતા તમે ગણજો। તમને શું કીધું છે જુઓ, સરેરાશ વેચાણ। હવે માની લઈએ, ધારો કે 1 માસનું વેચાણ 1 રૂપિયો છે, તો 12 માસનું કેટલું થશે? 12 રૂપિયા થાય। તો સરેરાશ વેચાણ કેટલું આવશે? તો કે 12 રૂપિયા ભાગ્યા 12 મહિના, એટલે કેટલું આવશે? 1 રૂપિયો જ આવશે। સરેરાશ વેચાણ કેટલાનું આવે છે? 1 રૂપિયાનું, કેમ કે આપણને સરેરાશ વેચાણ કરતા કીધું છે। હવે શું કીધું છે? જાન્યુઆરી અને ફેબ્રુઆરીનું વેચાણ 1.5 ગણું। પેલા આપણે લખી નાખીએ, જેટલા પણ આપણા મહિના આવે છે બધા લાઈન ટુ લાઈન લખી નાખશું। જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ। હવે અહીંયા આપણે છે ને આ રીતે જ લખી, જેમ કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અહીંયા છે ને, તો આપણે આનામાં લખીએ, ત્યારબાદ અહીંયાથી લખીએ એપ્રિલ, પછી મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર। આ પહેલાનું થશે અને આ પછીનું। ક્લિયર? હવે શું કીધું છે જો, જાન્યુઆરી અને ફેબ્રુઆરીનું વેચાણ 1.5 ગણું। હવે સરેરાશ વેચાણ 1 છે, એનું 1.5 ગણું કરો એટલે કેટલું આવે? 1.5 આવે। એ કોનું છે? માત્ર જાન્યુઆરી અને ફેબ્રુઆરીનું। પછી ઓગસ્ટ થી નવેમ્બર, એટલે કે ઓગસ્ટ થી કરી અને નવેમ્બર સુધી અડધું લેવાનું। અડધું એટલે કેટલું થશે? તો કે 0.5। તો બધામાં 0.5 લખી નાખીએ આપણે નવેમ્બર સુધી। ક્લિયર? કોઈ ડાઉટ આ વસ્તુમાં? હવે શું કીધું છે આપણને? ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર ને નવેમ્બર, એટલે 4 જગ્યાએ આપણા કેટલા આવશે? 0.5 આવશે। ડિસેમ્બરમાં બમણું કીધું, એટલે એનાથી 2 ગણું લેવાનું, એટલે કેટલા થઈ જશે? 2। અને ત્યારબાદ બાકીના મહિનામાં 1 તો જે વધ્યા હશે મહિનામાં કેટલા લેવાના? 1। ચલો, હવે આપણે પહેલાનું છે તો એનો સરવાળો કરી નાખીએ, કેટલો થાય? તો કે 1.5 + 1.5 + 1, એટલે કેટલા આવશે અહીંયા? 4। આ બધાનો સરળ કરી તો 1 + 1 + 1 + 1, 4 વખત 1, અને અહીંયા 0.5, 0.5, 0.5, અહીંયા 0.5 અને 2, એટલે કેટલા આવશે? 8। તો પ્રમાણ શું બને તમારું? 4/8, એટલે કે 1/2। ક્લિયર? આ તમને પ્રમાણ મળી જાય છે। આ તમને બંનેનું પ્રમાણ મળી ગયું। હવે શું કીધું છે જો, કર્મચારીનો પગાર છે, નોંધણી પહેલા 10 કર્મચારી અને નોંધણી પછી તેમાં 25 સુધીનો વધારો કરેલ છે, અને ચૂકવણીનો દર કેટલો કીધો છે? 1 સરખો કીધો છે। હવે શું કીધું છે? કર્મચારીનો પગાર કીધો છે તમને, પણ એમાં નોંધણી પહેલા કેટલા કર્મચારી કીધા છે? 10 કીધા છે। કરી નાખીએ, ચલો। કર્મચારી નોંધણી પહેલા અને નોંધણી પછી। નોંધણી પહેલા કેટલા કર્મચારી કીધા? 10, અને નોંધણી પછી કેટલા? 25 સુધીનો વધારો। ચલો, નોંધણી પહેલાના કેટલા મહિના છે? તો કે 3 મહિના છે, કેમ કે મહિના મુજબ એ કરવું પડશે। અને નોંધણી પછીના કેટલા મહિના છે? તો કે 9 મહિના છે। ગુણાકાર કરી નાખીએ એટલે આના 30 આવશે, અને 25 × 9, એટલે કેટલા આવે? 225। તો પ્રમાણનું કરીએ, કેટલું મળે? તો કે 30/225। કેટલું મળે? 30/225 ભાગ પડીએ, 225 ભાગ્યા 15 કરો એટલે 15, અને 30/15 એટલે કેટલા આવે? 2। તો પ્રમાણ શું બને તમારું? તો કે 2/15, એટલે કર્મચારી જેટલું હશે એમાં કયું પ્રમાણ નાખશું? 2/15। બાકી તમને કીધું છે 1 જુલાઈ 20ના રોજ યંત્ર પર 10% ઘસારોનો સમાવેશ કરેલો છે। ચલો, એ પછી આપણે જોઈએ, પેલા
અહીંયા હું નીચે બતાવી દઉં છું. યંત્રનો ઘસારો. ચલો શું કીધું છે તમને? 1 જુલાઈ 20 રોજ ખરીદેલ છે 2500નું. ક્યારે ખરીદેલ છે? 1 જુલાઈ 20 2500નું. ચલો કાઢીએ એના પહેલા તો કેટલા ટકા થાય? ગુણ્યા 1 જુલાઈ 20 છે એટલે 2500 10%. ને 7મો મહિનો 7, 8, 9, 10, 11 ને 12 એટલે 6 મહિના થશે. ગુણ્યા 6 ભાગ્યા 12 એટલે કેટલા થશે? 125. હવે આ 7મા મહિનામાં છે એટલે ક્યાં જાય? પછીમાં જાય. ટોટલ કેટલું આપેલું છે આપણે ચેક કરીએ. યંત્રનો ઘસારો 1125 આપેલું છે આપણને. એમાંથી 125 શું છે? પછીનું છે. માઇનસ કરી નાખીએ એટલે કેટલા આવે? 1000. આ 1000 ને કયા પ્રમાણમાં ફાળવવાનું? સમયના પ્રમાણમાં. ચલો બીજી કોઈ આપણને હવાલામાં આપેલું નથી. ડાયરેક્ટ જ છે રોકાણો ડાયરેક્ટ પછીનામાં આવશે અને ખરીદ કિંમત પર 4% એટલે કે 6%નું વ્યાજ ચૂકવેલ છે. હવે આની અંદર કાંઈ ઇન્ફોર્મેશન નથી કે પહેલા છે કે પછી છે, તો ડાયરેક્ટ તમારે અડધું અડધું લઈ લેવાનું. પછીનામાં પણ અડધું અને પહેલાનામાં પણ અડધું. એ આવશે ત્યારે જોઈ લઈશું. ચલો પહેલા આવક કરી નાખીએ. કઈ કઈ આવક છે આપણા પાસે? એક આવે કાચો નફો. એ કોના પ્રમાણમાં જાય? વેચાણના પ્રમાણમાં. 75000. અહીંયા લખી નાખું છું સમયનું પ્રમાણ અને વેચાણનું પ્રમાણ. ચલો સમયનું પ્રમાણ કેટલું આવ્યું હતું આપણું? 1:3 અને વેચાણનું 1:2. 1:3 1:2. ક્લિયર? હવે જે વસ્તુ આપણને આપેલી છે એ આપણે લખતા જઈએ. કાચો નફો લખી નાખ્યો. ત્યારબાદ મળેલ ભાડું. મળેલ ભાડું એ કયા પ્રમાણમાં જાય? સમયના પ્રમાણમાં. કેટલું આપેલું છે આપણને? 2000. ત્યારબાદ રોકાણનું વ્યાજ. હવે રોકાણનું વ્યાજ એને કહી દીધું છે ક્યારે એને ખરીદેલા છે? 1/4 પછી ખરીદેલા છે એટલે કે પછીનામાં જ આવશે ડાયરેક્ટ. કેટલાના આપેલા છે રોકાણનું વ્યાજ આપણને? 1000. ડાયરેક્ટ પછીનામાં લખી નાખીએ 1000. ત્યારબાદ શેર ફ્રી એ હંમેશા ક્યાં જાય છે? પછીમાં 500. ત્યારબાદ હવે ખર્ચાઓ જોઈએ. સૌથી પહેલા છે કર્મચારીનો પગાર. પગાર હંમેશા આપણે જોયું તો પગારની ગણતરી કરેલી હતી આપણે 2:15 પ્રમાણમાં. 2:15 આપેલું મુજબ એવું લખી શકો છો તમે. કેટલું આપેલું છે? 34000. ત્યારબાદ ડિરેક્ટરનું મહેનતાણું. ડિરેક્ટરનું મહેનતાણું હંમેશા ક્યાં જાય છે? પછીમાં. કેટલું આપેલું છે આપણને? 1500. ત્યારબાદ વીમો. વીમો હંમેશા કેનામાં જાય છે? સમયના પ્રમાણમાં. કેટલું આપેલું છે? 4000. ત્યારબાદ સેલ્સમેનનો પગાર. સેલ્સમેનનો પગાર એ કોનામાં જાય છે? સમયના પ્રમાણમાં. કેટલું આપેલું છે? 10000. ત્યારબાદ મિલકત પર ઘસારો. ઘસારા વિશે આપણને માહિતી મળી ગઈ છે. 1000. 125 છે ડાયરેક્ટ પછીમાં જ હશે અને બાકીના 1000 છે એ સમયના પ્રમાણમાં. પછી અને અહીંયા 1000 શું કરશું આપણે? સમયના પ્રમાણમાં. કેમ કે ડાયરેક્ટ તો આપણે કરી શકીએ. ત્યારબાદ ગાલખાત. ગાલખાતે હંમેશા ક્યાં જાય છે? નોંધણી પછીમાં. 1125. ત્યારબાદ ગાલખાત અનામત. એ પણ ક્યાં જાય છે? પછીમાં. કેટલી આપેલી છે? 2500. ત્યારબાદ ડિબેન્ચરનું વ્યાજ. કેટલાનું છે? 3000. તો ડિબેન્ચરનું વ્યાજ એ ક્યાં જાય છે? પછીમાં. ત્યારબાદ માંડી વાળેલ પ્રાથમિક ખર્ચ. એ પણ ક્યાં જાય છે? પછીમાં. 3500. ત્યારબાદ ખરીદ કિંમતનું વ્યાજ. હવે એની અંદર સરખે સરખું થશે 12000 છે સરખા પ્રમાણમાં આવશે 6000 અને 6000 કેમ કે અહીંયા કાંઈ ઇન્ફોર્મેશન આપેલી નથી. ત્યારબાદ ચોખ્ખો નફો ડાયરેક્ટ આપેલો છે. ચલો જે આપણે હવે વહેંચણી કરી નાખીએ. 75000 વેચાણનું પ્રમાણ 1:2 એટલે ભાગ્યા 3 એટલે કેટલી આવશે? 25000 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે? 50000.
ચલો 2000 છે એને કયા પ્રમાણમાં? સમયના પ્રમાણ, એટલે ભાગ્યા કેટલા થશે? 4, એટલે 500 ગુણ્યા 3 1500. ત્યારબાદ 34000 ભાગ્યા 2/15 એટલે ગુણ્યા 2 ભાગ્યા 17 એટલે કેટલા આવશે? 4000. બાકીના વધ્યા 30000. ત્યારબાદ 4000 ભાગ્યા સમયનું પ્રમાણ એટલે 4 એટલે 1000. અહીંયા આવશે 3000. ત્યારબાદ 10000 ભાગ્યા 4 એટલે 2500 માઇનસ 10000 એટલે કેટલા આવશે? 7500. ત્યારબાદ 1000 ભાગ્યા 4 એટલે 250 માઇનસ 1000 એટલે 750. બધી વસ્તુ આપણી થઈ ગઈ છે, કોઈ પણ વસ્તુ આપણી બાકી રહેતી નથી. એક ઘસારો હતો જે ઘસારાની પણ આપણે ડાયરેક્ટ એન્ટ્રી કરી નાખી. ચલો આપણે સરવાળો કરી નાખીએ. 25000 પ્લસ 500 એટલે કેટલા આવશે? 25500 માઇનસ કરીએ 4000 માઇનસ 1000 માઇનસ 2500 માઇનસ 250 માઇનસ 6000 એટલે કેટલા આવશે? 11750. લખી નાખું. ચોખ્ખો નફો કોનો છે? આ પહેલાનો 11750. ચલો ત્યારબાદ નોંધણી પછીનું કરીએ. 50000 પ્લસ 1500 પ્લસ 1000 પ્લસ 500 એટલે 53000 માઇનસ 30000 માઇનસ 1500 માઇનસ 3000 માઇનસ 7500 માઇનસ 125 માઇનસ 750 માઇનસ 1125 માઇનસ 2500 માઇનસ 3000 માઇનસ 3500 માઇનસ 6000 એટલે માઇનસમાં આવે એટલે ખોટ થશે 6000. ચોખ્ખી ખોટ પછી માટે 6000. ચલો તો સરવાળવાનો કેટલો થશે? 53 માંથી 6 ઉમેરી દઈએ એટલે કેટલા થઈ જશે? 59. ક્લિયર? આખો દાખલો તમે જોઈ શકો છો. ક્યાંય પણ ડાઉટ લાગે તો તમે કમેન્ટ કરી શકો. મેન આમાં ગણતરી છે. વેચાણની ગણતરી થોડીક અટપટી હતી. બીજી વખત એવું હતું ચેક કરી લઉં. થેન્ક યુ.